વાર પણ ગરબે જોડાયા હતા। માં અંબાની આરાધનામાં પોલીસ પરિવાર એકત્રિત થયા હતા। ત્રણ તાળીના ગરબાને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। સુરતમાં પરંપરાગત રીતે વેશભૂષામાં પોલીસ પરિવારની હાજરી આપવામાં આવી હતી। પોલીસ કમિશનર પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા। પોલીસ કમિશનર પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા। સાંસદ મુકેશ દલાલનો પરિવાર પણ ગરબે જોડાયો હતો। માં અંબાની આરાધનામાં પોલીસ પરિવાર એકત્રિત થયા હતા। ત્રણ તાળીના ગરબાને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। रात्रि बिफोर नवरात्रि तरीके आज TV13 परिवार और पुलिस सूरत शहर पुलिस संयुक्त उपक्रमे आज गरबाना आयोजन करवामां आवेला छे। जेमां खास करीने अमारा आवनार दिवसों सतत अमारी तमाम पुलिसना जवानों जो परिवार दूर रहीने बंदोबस्त करवाना छे, फरज बजाववाना छे। एना माटे जो एना परिवार माटे जो अमारा कॉन्स्टेबल्स एना फैमिली माटे आज आ गरबाना आयोजन हता। जेमां खूब सारी रीते सरस रीते बधा लोको हजारोनी संख्यामां अपना गरबाना आनंद लई रह्या छे। અને આવનાર જેટલા દિવસો આવશે એના માટે અમે લોકો માટે હરદમ એક જો બંદોબસ્ત એક ચેલેન્જેબલ બંદોબસ્ત રહેવાના છે, જેમાં 1000 જેટલા ગરબાના નાના મોટા આયોજન છે। બધા લોકો ગરબા રમીને જબ તક ઘરે નહીં જતા રહે તબ તક અમે લોકો જાગવાના છીએ। મારી એટલે જ અપીલ બધાને ગરબા રમૈયાને અમે કરીએ છીએ કે આપ રમો, લેકિન આપણે સાથે મિત્રોને બી ધ્યાન રાખજો, કોઈને તકલીફ નહીં પડે। અને સાથોસાથ જ્યારે ગરબા પૂર્ણ થાય છે आप छोटो છો, आप सारी रीते धीमे गाड़ी चलावीने घरे जशो, आप सुरक्षित और सेफ रहो। सूरत शहर पुलिस ने आप मदद करता रहो एवी आप बधाने अमे अपील करीए छीए। અને आज माता से भी प्रार्थना करीए छीए कि सूरत शहर में एकदम सुख शांति साथे तमाम गरबाना आयोजन पूर्ण थाय। जी सर, आज प्री नवरात्रि आयोजन है, पुलिस परिवार पर रात्रि बिफोर नवरात्रि तरीके आज TV13 परिवार और पुलिस सूरत शहर पुलिस संयुक्त उपक्रमे आज गरबा